નમસ્કાર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આ શબ્દો કાને પડે એટલે તરત જ કોઈ શુભ પ્રસંગ, નવી શરૂઆત કે પછી શાળાની એ જૂની પ્રાર્થના યાદ આવી જાય, ખરું ને? આપણામાંથી મોટાભાગના લોકો માટે આ એકદમ પરિચિત અવાજ છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે રોજિંદા જીવનમાં કે પછી કોઈ નવું કામ શરૂ કરતી વખતે આ પ્રાચીન સંસ્કૃત શબ્દોનો ખરેખર અર્થ શું થતો હશે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પવિત્ર સંસ્કૃત શ્લોકો પાછળ છુપાયેલા અર્થોને ડીકોડ કરવાના છીએ. આપણો ઉદ્દેશ્ય માત્ર ઘોખણપટ્ટીમાંથી બહાર આવવાનું જ નથી, પણ આ પ્રાચીન પ્રાર્થનાઓને એક સક્રિય અને સભાન સમજવણમાં બદલવાનો છે. આપણે જોઈશું કે આ શબ્દો માત્ર ધાર્મિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ આપણને કોઈ પણ નવી શરૂઆત માટે કેવી રીતે તૈયાર કરે છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. નવી શરૂઆત વખતે મુખ્યત્વે 3 શક્તિઓનું આહ્વાન થાય છે. પહેલું છે ગુરુસ્તુતિ, બીજું ગણેશ સ્તુતિ અને ત્રીજું સરસ્વતી સ્તુતિ. શરૂઆત કરીએ પહેલા વિભાગથી, એટલે કે ગુરુસ્તુતિ, માર્ગદર્શકનું સન્માન. શ્લોકનો મૂળ ઉચ્ચાર કંઈક આવો છે: ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુર્વે નમઃ. સામાન્ય રીતે જ્યારે આ શ્લોક એક સાથે ગવાય છે ત્યારે તે જટિલ ઉચ્ચારોના એક અખંડ પ્રવાહ જેવો લાગે છે. પણ ચાલો હવે આ પ્રવાહને થોડો ધીમો પાડીએ અને તેના મૂળ શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શ્લોકનું વિભાજન કરતાં સ્પષ્ટ થાય છે કે ગુરુ એટલે શિક્ષક અથવા માર્ગદર્શક. અને આ શિક્ષકની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? બ્રહ્મા એટલે કે સર્જન કરનાર દેવ, વિષ્ણુ એટલે પાલન કરનાર દેવ અને મહેશ્વર એટલે કે શિવજી. મતલબ કે ગુરુ જ સર્જક, પાલનકર્તા અને સંહારક જેવી પરમ શક્તિઓનું જીવંત મૂર્ત સ્વરૂપ છે. હવે અહીંયા જે ખરેખર સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે ગુરુને માત્ર દેવો સાથે જ નથી સરખાવ્યા. જરા આ શબ્દો જુઓ: સાક્ષાત પરબ્રહ્મ, જેનો સીધો અર્થ થાય છે પ્રત્યક્ષ સર્વોચ્ચ તત્વ. ગુરુને અંતિમ અને સર્વોચ્ચ વાસ્તવિકતા સમાન ગણવા એ ખરેખર એક અત્યંત ગહન આધ્યાત્મિક વિચાર છે. આ કોઈ સામાન્ય આદર નથી હોતો, આ તો સર્વોચ્ચ સન્માન છે. તો જ્યારે આ બધા શબ્દોને આપણે પાછા ભેગા કરીએ છીએ ત્યારે આખો અર્થ કેટલો સુંદર અને પ્રેરણાદાયક બની જાય છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ્વર છે. ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ છે, એવા શ્રી ગુરુને નમન. આ માત્ર અમુક શબ્દો નથી, પણ જ્ઞાન આપનાર પ્રત્યેની કૃતજ્ઞતાની એક સંપૂર્ણ અને પવિત્ર ભાવના છે. યોગ્ય માર્ગદર્શક મળી ગયા પછી એક વાત તો પાક્કી છે કે કોઈ પણ નવી યાત્રામાં અવરોધો તો આવવાના જ. તો માર્ગદર્શકનું સન્માન કર્યા પછી આગળનો રસ્તો સરળ બનાવવા અને આવનારા વિઘ્નોને દૂર કરવા માટે આપણે કોનું ધ્યાન ધરીએ છીએ? અહીં આવે છે આપણો બીજો વિભાગ, ગણેશ સ્તુતિ, વિઘ્નો દૂર કરનાર, એટલે કે વિઘ્નહર્તાનું આહ્વાન. આ શ્લોક તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્રની અંદર એક એવી લય છે જે મનને તરત શાંત કરે છે અને કાર્ય પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાડે છે. ચલો આ શ્લોક પાછળ રહેલા દૃશ્ય અને તેના અર્થને સમજીએ. આ પ્રાચીન લખાણ એટલા માટે શક્તિશાળી છે કારણ કે તે પહેલી જ પંક્તિથી દેવતાના ભવ્ય શારીરિક સ્વરૂપનું આબેહૂબ ચિત્રણ કરે છે. વક્રતુંડ એટલે વાંકી સૂંઢ ધરાવતા અને મહાકાય એટલે મોટું વિશાળ શરીર ધરાવતા. આ શબ્દો સાંભળતા જ મનમાં એક દિવ્ય અને વિશાળ છબી ઊભી થઈ જાય છે. અને આ શબ્દ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ વર્ણન ખરેખર કેટલું કાવ્યાત્મક છે. સૂર્યકોટિ સંપ્રભ. સૂર્ય એટલે કે આપણો સૂરજ, કોટિ એટલે કરોડ અને સંપ્રભ એટલે સમાન તેજવાળા. વિચાર કરો, ભગવાનના તેજની સરખામણી લાખો કરોડો સૂર્યના પ્રકાશ સાથે કરવામાં આવી છે. આ શબ્દો માત્ર બોલવા પૂરતા નથી, તે એક અદ્ભુત ઊર્જાનો અનુભવ કરાવવા માટે છે. હવે શ્લોકની બીજી પંક્તિમાં એક ચતુરાઈભર્યો બદલાવ આવે છે. તે ભવ્ય સ્વરૂપના વર્ણનમાંથી સીધી એક કાર્યલક્ષી વિનંતી પર આવી જાય છે. નિર્વિઘ્નમ એટલે વિઘ્ન વગર, કુરુ એટલે કરો અને સર્વકાર્યશુ એટલે બધા કામોમાં. આ એકદમ સ્પષ્ટ અને સીધી પ્રાર્થના છે કે મારો રસ્તો સરળ કરો. તો આખો અર્થ જોતા આપણને સમજાય છે કે આ માત્ર કોઈ ધાર્મિક મંત્ર નથી, પરંતુ સફળતા માટેની એક અત્યંત નમ્ર વિનંતી છે. હે વક્રસુંડવાળા અને વિશાળ શરીર ધરાવતા ભગવાન, સૂર્યના કરોડો પ્રકાશ જેટલા તેજવાળા,
મારા બધા કામો હંમેશા વિઘ્ન વગર પૂર્ણ કરો. આ આખું વાક્ય કોઈપણ નવા પ્રયાસ માટે ગજબનો આત્મવિશ્વાસ આપે છે. અચ્છા, હવે માર્ગદર્શક મળી ગયા છે અને રસ્તાના વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના પણ થઈ ગઈ. પરંતુ કોઈ પણ નવી યાત્રા કે અભ્યાસ માટે સૌથી વધુ જરૂરી શું છે? જ્ઞાન. તો આ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ માટે કોનું આહ્વાન કરવામાં આવે છે? આપણો ત્રીજો અને અંતિમ વિભાગ છે સરસ્વતી સ્તુતિ, જ્ઞાનના દાતા. આ પ્રાર્થના સાંભળવામાં એકદમ શાંત અને સૌમ્ય છે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. આ શ્લોકનો લય અને ઉચ્ચાર એવી રીતે તૈયાર કરાયો છે કે તે સાંભળનારના મનને એકદમ શાંત કરી દે અને માનસિક એકાગ્રતામાં વધારો કરે. અહીં જોઈ શકાય છે કે આ સ્તુતિ કેવી રીતે આગળ વધે છે. શારદે એટલે સરસ્વતી દેવી, વીણા અને પુસ્તક ધારિણી. અહીં દેવીને કળા અને બુદ્ધિના પ્રતીકો એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દો જ્ઞાન અને સર્જનાત્મકતાનું એક અદ્ભુત સંતુલન દર્શાવે છે. આ સ્તુતિમાં સૌથી મહત્વનો શબ્દ છે વિદ્યારંભમ. વિદ્યા એટલે જ્ઞાન અને આરંભ એટલે શરૂઆત, અભ્યાસની શરૂઆત. આ ચોક્કસ શબ્દ સ્પષ્ટ કરે છે કે શા માટે આ પ્રાર્થના શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જ્ઞાન મેળવવા સાથે આટલી સીધી રીતે જોડાયેલી છે. હવે અંતિમ શબ્દો પર ધ્યાન આપીએ. કરિષ્યામિ એટલે હું કરું છું, પ્રસન્ના એટલે ખુશ, ભવ એટલે થાવ અને સર્વદા એટલે હંમેશા. અહીં દેવી પાસે કોઈ ભૌતિક વસ્તુની માંગણી નથી થતી, પરંતુ સતત કૃપા, આંતરિક આનંદ અને શીખવા માટે એકદમ સ્પષ્ટ માનસિક સ્થિતિની માંગણી કરવામાં આવે છે. તેથી આખી વાતનો સાર એ છે કે આ શ્લોકનો સંપૂર્ણ અર્થ એકદમ પારદર્શક અને નિર્મળ છે. હે શારદા દેવી, તમને નમસ્કાર. તમે વીણા અને પુસ્તક ધારણ કરો છો. હું અભ્યાસ શરૂ કરું છું. તમે હંમેશા મારા પર પ્રસન્ન રહો. કોઈ પણ નવું જ્ઞાન મેળવતા પહેલાં મનને નમ્ર અને ગ્રહણશીલ બનાવવાની આ એક ઉત્તમ રીત છે. તો આપણે જોયું કે આ પ્રાચીન શ્લોકોનો દરેક શબ્દ કેટલી ઊંડી અર્થપૂર્ણતા ધરાવે છે. હવે જરા વિચારો, શું આ પ્રાચીન શબ્દોના સીધા અર્થ જાણ્યા પછી માત્ર ઘોખેલા મંત્રો બોલવાની એક સામાન્ય ટેવ ખરેખર એક માઇન્ડફુલ અને સભાન સંકલ્પમાં બદલાઈ શકે છે? જ્યારે પણ કંઈક નવું શરૂ કરીએ ત્યારે આ શબ્દોના અર્થને મનમાં યાદ કરવાથી ચોક્કસપણે એક નવી જ ઊર્જા અને સ્પષ્ટતાનો અનુભવ થશે. આજના આ વિશ્લેષણ માટે બસ આટલું જ. જ્ઞાનની આ સુંદર સફર ચાલુ રાખીએ.